રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે આવી ગયા છે પ્રકૃતિના જે એકદમ ઓસમ પ્રકૃતિનું વ્યૂ છે। એક બાજુ કેનાલ છે અને બગીચાઓ છે। તો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો હમણાં જ તમને બધા જ વ્યૂ દેખાણું પ્રકૃતિના। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટ અવશ્ય કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો છે। તો ચાલો દોસ્તો આપણે પ્રકૃતિની ગોદમાં હવે આ સાઈડથી આપણે હવે ગામ સાઈડથી રસ્તો હવે આ જાય ડાયરેક્ટ રોડ ઉપર। સામે હું તમને ઝૂમ થોડું કરીને દેખાડું, જાજુ ઝૂમ કરીએ તો ફાઇટ છે। આ ડાયરેક્ટ રોડની રસ્તો જાય, આ ગામ અને આ કેનાલ। તો આપણે જવાનું છે આ રસ્તો એક તમને દેખાડવાનો બાકી છે। તો આ રસ્તા ઉપર આપણે જવાનું છે દોસ્તો। તો ચાલો તમે મારી સાથે। બંને બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ છે નારિયેળનો બગીચો છે, આ બાજુ કેનાલ છે। સામે તમે જોઈ શકો છો, હું થોડુંક ઝૂમ કરી અને તમને દેખાડી દઉં દોસ્તો, તો જોઈ શકો છો આ ગામ આવેલું છે, ગામ પાતા અને અહીંયા કેનાલ। બાકી આ કૂતરું સાંભું ઊભું તો આગળ મિત્રો આપણે જઈ રહ્યા ને સાંભું કૂતરું છે ને, સાંભું દોરા કાઢે એટલે એનું ધ્યાન રાખવાનું રહે, કારણ કે કરડે તો કંઈ નક્કી નથી એનું ઠેકે નહીં તો વ્યુગું પાછું જા કૂતરું આનું કંઈ નક્કી નહીં, ચાલો એ તો વ્યુગું। આ બાકી જોવો દોસ્તો બંનેને અહીંયા કેનાલ ઝાડમાં એટલા બધા થઈ ગયા છે કે કેનાલ બુરાઈ ગઈ એવી લાગે અને આગળ આપણે જઈ રહ્યા છે। તો દોસ્તો બહુ મહેનત કરી અને તમારા માટે વિડીયો લઈને આવીએ છીએ। તો વિડીયો સારો લાગે તો મિત્રો ફરીવાર કહેજો, લાઈક અવશ્ય કરજો અને અહીંયા જરાક દેખાય જોવો અને આ બાકી વ્યૂ જો અહીંયા આપણી બાઇક પણ પડી છે અને આગળ આપણે જઈએ। અહીંયા સોલાર સિસ્ટમ પર છે, જુઓ દોસ્તો હમણાં તમને ઝૂમ કરીને દેખાડી દઉં, સોલાર છે અને આ બાજુથી આપણે આવી ગયા છે રામ। તો જુઓ બાકી આ વાડીઓના સીન હાલો દોસ્તો આપણે આગળ જઈએ। એ ત્રોપા જોઈ શકો છો, અતિ સુંદર બે ત્રોપા તોડવા આવી તો બાકી બાગ છે આખી ને અહીંયા હવે તમને ખુલ્લી કેનાલ દેખાશે જો, સોલાર પેનલ અને ખુલ્લું પ્રકૃતિનું ઓસમ વ્યૂ જોઈ શકો છો દોસ્તો। અને આગળ હું તમને હજી લઈ જાઉં, જ્યાં લગન જેવા છે ત્યાં લગન હું તમને આગળ લેતો જાઉં દોસ્તો। અને આ બાજુ દોસ્તો જંગલ છે, જો આ જંગલની અંદર કાંટાવાળું જંગલ છે, જવાય ને બાકી નકર આગળ જઈએ આપણે નીકળ્યું કાંટાવાળું જંગલ છે એટલે ત્યાં જવાય ને। સાંભો સૂર્યનારાયણ આવે એટલે તમને ડાર્ક આવશે। બાકી આ બાજુ જુઓ વ્યૂ તમે જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ ઓસમ વ્યૂ। અને રસ્તે આપણે વ્યાજાના ડાયરેક્ટ આ રસ્તો નીકળે ક્યાં દોસ્તો કે ચિંગરિયા, ડાયરેક્ટ આપણે સિંગરિયા નીકળવાનું છે, આથી સીધું વ્યૂ જવાનું અને ડાયરેક્ટ સિંગરિયા। તો થોડોક આપણે હાલવાનું
હાલવા માંડીએ ને કે પૂછ્યું બહુ મોડા દિયાસ में જાય તોય પૂછ્યું નહીં. જો ધીરે ધીરે હાલતા ગયા તો દિયાસ में આપણે પૂછ્યું નહીં. તો બંને બાજુ વ્યૂ જોતા જાઓ દોસ્તો તમે. અને હમણાં આપણે હું એકાદું વચમાં પુલ પણ આવે, પુલ પર ઊભીને પણ હું તમને કેનાલનું આખું વ્યૂ બતાડી દે. બાકી આ જોઈ લેજો, આખો હું તમને ઠેરવી અને દેખાડી દઉં કેમેરો. જો દોસ્તો ફૂલ વાઇટ એંગલ ઉપર હું તમને કેમેરો ફેરવી અને દેખાડી દઉં દોસ્તો. જો બાકી સામે પણ અને વાહનો આ રસ્તે આવતા જાવતા ચાલુ છે કે અવાજ આવી છે થોડો તમને, કારણ કે વાહન ચાલુ જ છે. અવાજ આ રસ્તા ઉપર તે અવાજ આવે છે દોસ્તો. બાકી જો વ્યૂ હું તમને વ્યૂ જાઉં અને આખું વ્યૂ બતાડતો જાઉં દોસ્તો. અને તમને કેવા પ્રકારના વિડીયો ગમે છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો, કારણ કે અમને કંઈ ખબર ન રહે. જો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો તો તે પ્રકારના અને તેનાથી રિલેટેડ વિડીયો અમે લઈ અને આવીએ. અને બીજી નંબરમાં દોસ્તો કે હું હરેક વિડીયોમાં કહું છું આપના ગામમાં કોઈ ઐતિહાસિક પ્રસંગ, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય અથવા ભજન સંતવાણી, કોઈ ઐતિહાસિક મંદિર હોય તો કોમેન્ટ કરજો અથવા કોન્ટેક કરજો. અમે ત્યાં આવી અને ફ્રી વિડીયો શૂટિંગ યુટ્યુબમાં કરી આપશું. તો ઘણી જગ્યાએ ગયા પણ અને તમે પણ કોન્ટેક કરજો. ને જ્યાં અહીંયા પુલ છે જોઈ શકો છો તમે દોસ્તો. અને પુલને આગળ ગેટ મારેલો છે ને ગેટને અહીંયાથી હું તમને આખું કેનાલનું વ્યૂ બતાડી દઉં. જ્યાં પુલ છે, પુલને ઓલી બાજુ જાઉં હોય રસ્તો એ બાજુ છે કેડી એક, અને આ બાજુ જો દોસ્તો. બાકી આગળ આ કામ છે કંઈ ખબર નહીં પડે, હેરડી છે દોસ્તો. અને આગળ હું તમને બધું જ વ્યૂ દેખાડું છું. તો હું કહેતો હતો દોસ્તો કે તમને કેનાથી રિલેટેડ વધારે વિડીયો પસંદ છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો, કારણ કે કોમેન્ટ બોક્સમાં તમે જણાવશો તો જ ખબર પડશે. તો હવે આપણે આગળ જઈ રહ્યા છીએ અને આપણે આગળ પણ મેં તમને કહી દીધું કે આપણે સિંગરિયા લગન જવાનું છે. અને સિંગરિયા ને આ પહેલાંનો એક વિડીયો દોસ્તો પડ્યો છે તે ટ્રેકિંગનો છે. આખો ટોબરા ઉપર મેં જંગલને અંદર ટ્રેકિંગ કરેલું છે. પાતાથી છે એક મંદિર આવેલું છે જેને રાણનું એક વૃક્ષ છે ત્યાં લગનનું કમસે કમ 4 કિલોમીટરનું ટ્રેકિંગ છે. તો તે વિડીયો હું આ વિડીયોની એન્ડમાં લાસ્ટમાં તે વિડીયો હું મેલી દે તો તમે લાસ્ટમાં તે વિડીયો જોઈ શકો છો કે ટોબરાનું આપણે જંગલનું ટ્રેકિંગ છે તે. અને અહીંયા તો સારો એવો રસ્તો છે, ત્યાં તો રસ્તો નથી, આખો જંગલમાં અને ટોબરામાં ટ્રેકિંગ કરેલું છે. તો તે હું આ વિડીયોને એન્ડમાં હું અવશ્ય મેલી દે તો તમે ક્લિક કરી અને તે વિડીયો પણ જોઈ શકશો દોસ્તો. ના સાઈડનું જરાક કેમેરો ઘૂમરો મારે ડાયરેક્ટ સૂર્યનારાયણ આમાં જ આવે એટલે બેકલાઇટ બહુ આપે દે. જોજો એક ફેરે જો ડાયરેક્ટ સૂર્યનારાયણ બેકલાઇટ મારે તો સીધો કેમેરો રાખવો પડે અથવા આ એંગલથી ઉતારી શકીએ. બાકી આપણે ડાબી સાઈડથી બિલકુલ ઉતરતો નથી વિડીયો. તો જોઈ લો દોસ્ત આગળ વ્યૂ. અને આપણે નિરાતે હાલીએ છીએ, જરાક ફાસ્ટ હાલવું પડશે નહીંતર પહોંચવામાં બહુ વાર લાગશે.
અને હું આગળ હમણાં તમને હાઈવે ઉપર ચડાવી અને ડાયરેક્ટ હાઈવેનું પણ આ બાજુ એવું જ વ્યૂ છે, ખેતરું છે, પણ તે સાઈડ આપણે બિલકુલ મોબાઈલ કેમેરો ફેરવાઈ શકાતો નથી દોસ્તો. હું શું કહેતો કે હમણાં આપણે પાછું ફરી અને હાઈવેનું પણ તમને આખો આગળ શોટ બતાડી દઉં દોસ્તો. તો પહેલાં આપણે આપણી મંજિલ લગણ પહોંચી જઈએ. આપણે લગભગ અડધે ભલે અત્યારે પહોંચાય છે. ને આ બાજુ પહેલાં હું એક ફેરે આ બાજુ ઘૂમરો મારવા અહીં ખાલી નીકળ્યો તો તે મને ગમી ગયું કે આ સાઈડ બહુ સારામાં સારું વ્યૂ આવે એવા હાટું પાછો આજ કેમેરો લઈ અને આવ્યો છે દોસ્તો. તો તમને આ બધું વ્યૂ કેવું લાગે તે અવશ્ય જણાવજો. બાકી આગળ આપણે જઈએ ને કેનાલના કાંઠે ને કાંઠે આપણે એક જો કે કેનાલમાં અત્યારે પાણી તો છે નહીં, આસપાસનું પાણી હોય કાંઈ ખાડા કોરડા અમુક વાઇવ જેવું બનાવેલું હોય ત્યાં, બાકી કેનાલ માટે પાણી છે નહીં દોસ્તો. બહુ ચોપાડવા જ્યાં ત્યાં જરાક લાઇટ ઓછી આવે, મોડું થઈ ગયું. જરાક વહેલા હોત ને દોસ્તો તો બહુ સારામાં સારું વ્યૂ આવે. ઊંચો ઉપડતો જ નથી, જેટલો કેમેરો ઊંચો ઉપાડવા જાય એટલી લાઇટ આવે અને લાઇટ આવે એટલે નીચેનું બધું આખું ડાર્ક કરી નાખે. બાકી જો થોડાક વહેલા આવી ગયા હોત તો બહુ સારું વ્યૂ દેખાત. અને અહીંયા જો દણાણિયા જેવું છે અને કમસે કમ આપણે 5 કિલોમીટર તો હાલવું પડે, 4-5 કિલોમીટર લગભગ થાય, પાકા ખબર છે નહીં. હાઈવે પૂગીએ તો ખબર પડે કેટલા કિલોમીટર છે ટોટલ. તો હવે થોડો ખાસ ચડવા માંડ્યો હાલતા ને દિલીપ આગળ પાણી હોય તો પૂછીએ, બાકી પાણી વગરના આપણે બાજુ આવ્યા છે. અને આ બાવળાનું જંગલ ફરી વાર તમને દેખાડી દઉં. ને ગરમી થાય ને આમ બી દેખો જો સરખી પણ દેખાય છે. થોડુંક ઝૂમ કરીને તમને દેખાડી દઉં. બહુ જાજુ ઝૂમ થતું નથી ભાઈ, ફાટે જાય. બાકી અહીંયા વાવેતર છે ને ઉપર ડાયરેક્ટ જંગલ છે. જો હવે નીકળ્યા બાવળા છે, કાંટાનું જંગલ છે. પણ એક ફેરે આમાં પણ આપણે જઈશું એ પાક્કું જ છે, પણ હમણાં તો ટાઈમ નહીં મળે. એ પહેલાંનું ચેક આપણે જંગલનો વિડીયો પણ મેળવેલ છે, પણ દાંતરાઈ સાઈડનો છે. અને તે વિડીયો તમારે જોવો તો ટ્રેકિંગનો છે, ફૂલ જંગલનો છે આખો. તો તે વિડીયો પણ તમે આનું પિન કોમેન્ટમાં અથવા લાસ્ટ એન્ડમાં એ વિડીયો પણ મેળે દે. તમે 2 વિડીયો આપી દે ટ્રેકિંગ સાથે જ, તો તે વિડીયો પણ તમે જોઈ શકશો. ને અમે લાગે છે કે દિલીપભાઈ ઊભી ગયા છે. આપણે પણ અહીંયા બાઇક છે, આનાથી અહીં હાલન જવાનું છે. ખાલી એક સીડી છે, ત્યાં લગન જઈ આવીએ. હવે અહીંયાથી જ નીચે ઉતરીએ અને જોઈ લો અહીંયા થાંભલા મેલી છે. પરમાનન્ટ નથી, કોઈને હાલે જવું હોય તો આપણે ટ્રાય કોશિશ કરવી ને. એટલું બેલેન્સ આપણે છે નહીં, થાંભલા ઉપર હાલે ને જવાનું બેલેન્સ આપણે પાસે ને એટલે ટ્રાય કરાય નહીં.
પહોંચ્યું અને જો દોસ્તો ઓસમ વ્યૂ, પ્રકૃતિની ગોદમાં વસેલું ગામ પાતા. તો ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છે દોસ્તો. અને ગરમી હવે થવા માંડી છે. બાકી આગળ તો મેં તમને કહી દીધું, ફરી વાર કહી દઉં કે આપના ગામમાં કોઈ ભજન સંતવાણી હોય, ઐતિહાસિક કોઈ મંદિર હોય, સ્ટ્રક્ચર હોય, અથવા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો દોસ્તો કોન્ટેક અવશ્ય કરજો. અમે ત્યાં આવી અને ફ્રી યુટ્યુબ વિડીયો શૂટિંગ કરી જઈશું. બાકી અહીંથી કંઈક રસ્તો છે. હવે અમે શકરયોલી આપણે સુજુલોનની હે ને એનો પણ અવાજ આવી રહ્યો છે, એટલે પાસે પહોંચી ગયા છે. અને રસ્તામાં પણ હવે ખડ આવી ગયું. જો હવે અહીંયા લગન વધારે પડતા વાહનો આવતા હતા, તો અહીંથી એટલા વાહન આવતા ને, એટલે રસ્તામાં ખડ ઉગેગું. જો દોસ્તો, બાકી તાલિયાન આડા હવે નીકળવાનું ધ્યાન રાખવું છે જરા. આ બાજુ બિલકુલ પણ કેમેરો ફરતો નથી. અહીં કૂતરો પણ છે અને એનું ધ્યાન રાખવું પડશે, કારણ કે કૂતરાનું કંઈ નક્કી કહેવાય ને કાર ખાઈ જાય. 1 મિનિટ કેમેરો કરીએ બંધ અને કૂતરો લાગે ભયંકર. જાજો પ્રોબ્લેમ એ કેનાલને ઓલી સાઈડ છે અને આપણે કેનાલને આ સાઈડ છે. બહુ પ્રોબ્લેમ ન તેનાથી, તો ધ્યાન રાખવું પડે. બાકી દિલીપ અહીંયા આવી ગયો છે. અહીંયા કંઈક મંદિર છે. દિલીપ, આ હેનું મંદિર છે દિલીપ? હે દિલીપ? હે દિલપા, દિલીપ, ભોજિયાઈ માતાજીનું મંદિર છે ને. આ માતાનું મંદિર છે મિત્રો. અને સામે જે મોટું મંદિર દેખાય તે ભોજિયાઈ માતાજીનું મંદિર છે. બાકી સુરાપુરા બાપાનું ઘણા બધા અહીંયા મંદિરો આવેલું છે. મમાદેવના ઘણા બધા મંદિરો અહીંયા આવેલા છે. અને બાકી આગળ આપણે હવે અહીંથી પાછા આપણે આગળ વધીએ દોસ્તો. હવે તમને વ્યૂ આપણે અહીંથી હવે શું છે કે સિંગરિયા સ્ટાર્ટ થાય. સામે પુલ દેખાય ને, સામે ત્યાંથી સિંગરિયા સ્ટાર્ટ થાય. ખારી કહેવામાં આવે. આમ તો સિંગરિયા સ્ટાર્ટ નથી થતું, સિંગરિયા થોડુંક આગળ જાય સ્ટાર્ટ થાય. ખારી કહેવામાં આવે. તો આપણે અટાણે ખારીમાં ઉડી ગયા છે ને ડાયરેક્ટ
પાછું પાતા સાઈડ જવું હોય તો આ રસ્તો, અને સિંગરિયા જવું હોય તો આ રસ્તો, હાઈવે ઉપર પણ આ રસ્તો સાઈડ છે. ડાયરેક્ટ આપણે હાઈવે પર સાઈડ જઈએ આ ખરાબ રસ્તામાં કાં પાછું હાલવું. તો અહીંયા એક પુલ આવેલું હે, તો આપણે સીધે ચાવૈયા જઈએ અને આ વ્યૂ ગરમી સડાઈ ગઈ છે, બાકી સીધે જો આ અખારી ને એના બાજુમાં સિંગરિયા. હવે કદાચ આપણે પહોંચવા આવ્યા હોય તો હોય એક શિવ નીકળે પાર્વતી. તો દોસ્તો હવે આપણે ટ્રેકિંગ પૂરું કરી અને સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે. તો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કરી, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી અહીંથી આપણે નીકળીએ દોસ્તો. તો તમે દર્શન કરી લ્યો સિદ્ધેશ્વર મહાદેવ. હર હર મહાદેવ.